ધરમપુરમાં દાદાએ પૌત્રને ધાર્મિક પૂજા વિધિ એકલાય નહીં પણ મને સાથે રાખી કરવા કહેતા પૌત્રએ શું કર્યું? ધરમપુરના નાની કોરવડમાં વૃદ્ધની કેસ તપાસમાં ફરિયાદી પૌત્ર જ આરોપી નીકળતા કેસમાં નવો વળાંક આવ્યો છે. દાદાએ પૌત્રને ધાર્મિક પૂજા વિધિ એકલાય નહીં પણ મને સાથે રાખી કરવા કહેતા પૌત્રએ બંદૂક રાખી હત્યા કરી આરોપ પહેલા કુટુંબી પર મૂક્યો હતો. પૌત્રને ભૂવો બનવો હતો અને પોતાનું નામ કરવું હતું, પરંતુ જ્યાં સુધી દાદા જીવતા હતા ત્યાં સુધી શક્ય ન હતો અને આખરે દાદાનું કાઢ્યું કાસળ. જુઓ આ રિપોર્ટમાં. ધરમપુરના નાની કોરવડમાં 79 વર્ષીય કાશીરામભાઈ 15 માર્ચ સવારે ઓટલા પર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના પૌત્ર કમલેશ સિંગાડાએ તેમના કુટુંબી નાની કોરવડના દેવરામભાઈ સિંગાડા સામે દાદાને માર મારી તેમનું મોત નિપજાવ્યું હોવાનો આરોપ મૂકતા ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં આપી હતી. ધરમપુરના પીઆઈ NZ ભોયાએ હાથ ધરેલી તપાસમાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની ઉઠેલી શંકાને લઈ ગુનેથી ફરિયાદી પૌત્ર કમલેશ સિંગાડાની પૂછપરછ કરી હતી. આખરે ભાંગી પડેલા કમલેશ સિંગાડાએ દાદાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ધરમપુર પોલીસ સ્ટેશનના પીઆઈ NZ ભોયાની ઉલટ તપાસમાં કમલેશ સિંગાડાએ કબૂલાત કરી હતી કે તેમની સાથે રહેતા આંખથી ઝાંખું દેખી શકતા દાદા કાશીરામભાઈ ધાર્મિક પૂજા વિધિ કરતા આવ્યા હતા અને તેમની સાથે કમલેશ પણ ધાર્મિક પૂજા વિધિ કરવા જતો હતો. દાદાએ કમલેશને એકલાએ ધાર્મિક પૂજા વિધિ નહીં કરવા કહ્યું હતું, જેનું બંદૂક રાખી ફળિયામાં લગ્ન પ્રસંગમાંથી રાત્રિ દરમિયાન ઘરે આવી કમલેશ સિંગાડાએ ઓટલા પર સૂતેલા દાદાને લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેમનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ પૌત્રએ હત્યા કરી જમીન વહેંચણી વિવાદનો લાભ લઈ આરોપ કુટુંબી પર કરી ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ ઘટનામાં પહેલા ફરિયાદ આપવામાં ગલ્લાતલ્લા કરી રહેલા કમલેશ સિંગાડા ઉપર પોલીસને શંકા ગઈ હતી. જો કે ગુનો દાખલ થયા બાદ પોલીસ દેવરામ સિંગાડાને લાવી પૂછપરછ કરતા તેણે આ ગુનો નહીં કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કમલેશ સિંગાડાની ઉલટ તપાસ કરતા આખરે તેણે આ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી કાઢી એક નિર્દોષ વ્યક્તિને બચાવી લીધો હતો. પોલીસે આરોપી પૌત્ર કમલેશને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. ધરમપુર પોલીસના વિસ્તારનું જે નાની કોરવડ ગામ છે, જે મહારાષ્ટ્ર બોર્ડર પર છે, ધનોકી ફળિયા, ત્યાંના કાશીરામ સિંગાડા, જેની ઉંમર અંદાજિત 80 વર્ષ છે, એનું મર્ડર હત્યાનો બનાવ બનેલો હતો અને આ હત્યાના બનાવને ડિટેક્ટ કરી કાઢવામાં ધરમપુર પોલીસ અને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપી પકડાઈ ગયો છે. જે બનાવની જો વિગત કહીએ તો કાશીરામ સિંગાડા જે છે એ ભગતની કામગીરી કરે છે. એ સમગ્ર વિસ્તારમાં એમના સમાજના લોકોના ધાર્મિક વિધિઓમાં કર્મકાંડ કરવા જતા હોય છે અને હોળીના દિવસે પણ એમણે જે ગામમાં જે હોળીનો પ્રગટાવવાનો અને હોળીની જે પૂજા વિધિ હતી સવારની સાંજની, એ એમણે કરેલી હતી. અને જે કાશીરામ સિંગાડા છે, એમના દીકરાનો દીકરો એટલે એમનો પૌત્ર કમલેશ સિંગાડા, એ ઘણા સમયથી એ દાદા સાથે અલગ અલગ પૂજા વિધિ કરવા જતા હોય છે અને છેલ્લા 6-7 મહિનાથી એ કમલેશ છે એમનો પૌત્ર, એ દાદા પાસે વારંવાર એમને ધાર્મિક વિધિ શીખવાડવા માટે કહેતો હતો અને દાદાની ગેરહાજરીમાં એ વિધિ કરી શકે એના માટે લોકોને આગ્રહ કરતો હતો. અને દાદા જે છે કાશીરામ સિંગાડા, એને વિધિ શીખવાડતા નહોતા અને મોટાભાગની વિધિમાં પોતે જાતેથી રહેતા હતા. હોળીના દિવસે પણ રાત્રિ દરમિયાન પૂજા વિધિ કરવા માટે જ્યારે એના પૌત્રએ કહ્યું કમલેશે કે હું આ વિધિ કરવા જઈશ, તો કાશીરામે એને ના પાડી હતી ને પોતે વિધિ કરવા ગયા હતા અને જેની દાદ રાખીને પ્રોપર પ્લાનિંગ કરીને એ જે હોળીની જે ફંક્શન ચાલી રહ્યું હતું એ ફંક્શનમાંથી બારોબાર રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈને આવીને એણે પોતાના જ દાદાને લાકડાના ફટકા મારીને એમણે એને ઈજાગ્રસ્ત કરીને અને મૃત્યુ પામે છે એમ વિચારીને એ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ત્યાંથી ઘરે જઈને કપડાં બદલીને પાછો એ ફંક્શનમાં હાજર રહ્યો હતો. અનફોર્ચ્યુનેટલી જે દાદા છે એમનું અર્લી મોર્નિંગ અવસાન નહોતું થયું. એ ઇન્જર્ડ હાલતમાં હતા. એટલે આ પોતે જ એમનો પૌત્ર એમને હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયો હતો. એ વલસાડ સિવિલ હોસ્પિટલ, પહેલાં ધરમપુર સિવિલ હોસ્પિટલ, ત્યાંથી રિફર કરીને જ્યારે વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે રાત્રિ દરમિયાન એમનું મરણ થયું હતું અને પોતાનું નામ ના આવ્યા મરણમાં. એટલે આગલા દિવસે દેવારામ સિંગાડા નામના એક વ્યક્તિની બીજા કોઈ વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી અને દેવારામ સિંગાડા જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એની વિરુદ્ધ એણે આ ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ ધરમપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બાબતે દેવારામ સિંગાડાની પ્રોપર પૂછપરછ અને ત્યારબાદ કમલેશની આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર આખો ભાંડો ફૂટી ગયો છે અને દાદાની હત્યા એના પૌત્ર કમલેશે જ કરી છે એ પુરવાર થયું છે. ફરિયાદી પોતે જ આરોપી સાબિત થયો છે અને આ બાબતે તમામ સાયન્ટિફિક પુરાવા, તમામ ફિઝિકલ એવિડન્સીસ હાલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.